બેન, તમે અહીંયા શું કરો છો? હું અહીંયા ડિમ્પલબેનના જોડે જ છેલ્લા 4 વર્ષથી અહીંયા સેવાઓ આપું છું. મારું નામ અંકિતા છે. અચ્છા, તમારી ડિગ્રી શું છે? મારી ડિગ્રી બીએસસી એમએલટી છે. અચ્છા, એટલે આ પ્રોફેશન સાથે જ તમે જોડાયેલા છો? હા, હું અહીંયા છેલ્લા 4 વર્ષથી ડિમ્પલબેનના જોડે જ કામ કરું છું અને એમને આસિસ્ટન્ટ રીતે મદદ કરું છું. અચ્છા, મને એક પ્રશ્ન થાય છે, જો કે તમારી આંતરિક વ્યવસ્થા હશે કે આટલી નાની લેબ અને નાનકડા એવા તાલુકામાં બે ટેકનિશિયનની જરૂર પડે, લેબ ટેકનિશિયનની? હા, જરૂર પડે. કેમ કે કોઈક વાર પેશન્ટો અમુક વખતે બીમારી વધારે હોય તો પેશન્ટો પણ વધારે આવે છે અને અમુક વાર કોઈ કારણોસર એક ટેકનિશિયન ઘેરે હોય તો શું કે પેશન્ટોને તકલીફ ના પડે કે એમને ક્યાંય બીજે ના જવું પડે. એ માટે બંને હોય તો એકબીજાનું કામ સચવાઈ જાય અને પેશન્ટોને મદદ થાય કે અને એમને એમને વેઇટ ના કરવો પડે અને એમને રિટર્ન એવું નહીં કે ધક્કો ના પડે કે અમારે આવું, એટલે એમના રિપોર્ટ પણ થઈ જાય અને એમને હેલ્પ કરી શકીએ કે એમની સારવાર પણ થઈ શકે. અંદાજિત રોજના તમારી દૃષ્ટિએ કેટલા અહીંયા પેશન્ટ આવતા હશે જે લેબોરેટરી પરીક્ષણ સાથે જોડાયેલા હોય? 30-35 જેવા થઈ જાય. અમુક સેલ્ફ પણ આવતા હોય જે ડાયાબિટીસ છે કે થાઇરોઇડ છે એવા રિપોર્ટો કરાવવા માટે. અમુક ડોક્ટર દ્વારા કહેવામાં આવે અને ઘણા પોતાની જે રૂટીન ચેકઅપમાં છે એવી રીતના આવતા હોય છે. એટલે રોજના 35-40 જેટલા પેશન્ટ હોય એટલા તો હોય. તો આ મારી દૃષ્ટિએ મેનેજમેન્ટ સારું કહેવાય, કારણ કે 35-40 પેશન્ટ રોજના અહીંયા આવતા હોય અને એની પાછળનું કારણ કે બે ટેકનિશિયન હોય તો દર્દીને વેઇટ જાજુ ન કરવું પડે અને એનો રિપોર્ટ, લેબ રિપોર્ટ છે એ બહુ ટૂંકા સમયગાળાની અંદર એ દર્દી સુધી પહોંચી જાય, એટલે એ પણ સારું છે. અને ટ્રસ્ટની આ દૃષ્ટિકોણ પણ સારો છે કે એમને બે ટેકનિશિયન રાખ્યા છે જેથી કરીને લોકોને કોઈ તકલીફ ન પડે. અચ્છા, તમારી દૃષ્ટિએ આટલા બધા પેશન્ટ અહીંયા આવે છે ટેસ્ટ કરવા માટે, તો તમને શું લાગે છે કે આની પાછળનું કારણ શું હોઈ શકે કે તમારું રિઝલ્ટ પરફેક્ટ અને બીજા કરતાં તમારું જે ચાર્જ છે ઓછો છે? તમારું શું કહેવાનું છે? એટલે એવું છે કે આ ટ્રસ્ટથી ચાલતી સંસ્થા છે, તો કેવું છે કે ટ્રસ્ટીઓ લોકો જે અહીંયા ચાણસ્માના છે એ લોકો દાન આપે છે, તો એથી જે ગરીબ જે લોકો એફર્ડ ના કરી શકતા બહાર કે અમે વધારે પૈસાથી રિપોર્ટ કરાવી શકતા ના, એ લોકોને અહીંયા ઓછા પૈસામાં સારવાર મળી રહે છે. એટલે અહીંયા પેશન્ટો દર્દીઓ વધારે આવતા રહે છે ઓછા પૈસામાં અને પાછું પરફેક્ટ મળી રહે. અને અહીંયા ડૉક્ટર પણ સારી એવું નિદાન કરે છે જેથી લોકોને સારી એવી આર્થિક મદદ મળી રહે છે. હા, એટલે જે ડિમ્પલબેને હમણાં કીધું એમ કે 300 રૂપિયાનો રિપોર્ટ તમે અહીંયા કરો, એનો એ 300 રૂપિયાનો રિપોર્ટ એ કોઈ સિટી લેવલના આવા લેબ યુનિટમાં જાય તો એના 3000 થાય. તો આ તો બહુ મોટો ડિફરન્સ છે. પણ દાતાના આપે કીધું સહયોગને કારણે આ ખૂબ નજીવી કિંમતની અંદર, નજીવા ચાર્જની અંદર દર્દીઓને આ સેવા કરે છે. એ ખરેખર ધન્યતા છે એની. તમને કેવું લાગે છે કામ કરવાની? જોબ સેટિસ્ફેક્શન અનુસંધાને તમે શું કહેશો? સારું લાગે છે, કેમ કે અહીંયા આવતા દર્દીઓ એવા લોકો અહીંયા આવતા હોય કે જે લોકો બહાર નહીં જઈ શકતા, કે અમારે ઓછા પૈસામાં બધાને સરખી પરિસ્થિતિ ના હોય કે બધા બહાર એવી પ્રાઇવેટ મોટી હોસ્પિટલમાં કરી શકતા હોય સારવાર, અને અહીંયા એમને ઓછા પૈસે સારી એવી સારવાર મળી રહે. એટલે આમ સારું ગમે છે કે બધા અહીંયા આવે છે, બધાને આર્થિક મદદ મળી રહે છે. બહુ સારું કહેવાય કે ડિમ્પલબેન અને અંકિતાબેન, બહુ નાની ઉંમર છે બેનની દીકરીઓની, અને આ એક માનવ સેવા યજ્ઞની અંદર એક નિમિત્ત બને છે અને કેટલા લોકોની સેવા કરે છે. એ નાની ઉંમરની અંદર ઈશ્વરને ગમે એવું કામ કરે છે અને આમે મેડિકલ ફિલ્ડ છે એ ઈશ્વરનું કાર્યક્ષેત્ર છે. અને તમે બંને બહેનો સરસ કામ કરો છો અને આવી જ નિષ્ઠાથી કામ કરશો. ઈશ્વર તમારા કાર્યને હંમેશા નોંધમાં લેતો હોય છે. અને આ સાથે દાતાઓનો પણ આભાર કે આવા નાનકડા એવા યુનિટની અંદર એણે આવું સરસ મજાનું અદ્યતન ફેસિલિટી સાથે લેબ ઊભી કરી અને આવું સરસ મજાનું આયોજન કર્યું. આપણે પણ હજુ કેબી જનરલ હોસ્પિટલ ચાણસ્માના બીજા વિભાગની પણ મુલાકાત લેશું. તો આજની આ વાત ખૂબ ગમી અને આ વિડીયો બીજા લોકો સુધી પહોંચાડજો જે ચાણસ્મા તાલુકાના આસપાસના વિસ્તારોના છે,
જેથી કરીને એ લોકો પણ આ સેવા યજ્ઞમાં પોતે સહયોગી થઈ શકે. આપણે એવું વિચારીએ કે કોઈ બીમાર ન પડે, પરંતુ શરીર છે બીમાર પડે તો આર્થિક ખોટો માર ન પડે અને આપણને જે કંઈ અહીંથી ફેસિલિટી, જે સેવાઓ જોતી હોય એ નજીવા ચાર્જથી આપણને મળી રહે છે. એ ખરેખર ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને આખી ટીમ વતી સમગ્ર દાતાઓને હું અભિનંદન પાઠવું છું. ધન્યવાદ.